છે કશે કઈ જાવ છો બા? ટીટી પાર્ટી કરવા બા અમારા જાય છે કેમ કે બહારની પહોંચ બહુ ઊંચી છે. શરીરમાં ધરણમાં જય શ્રી મહાકાલ. હવે અત્યારે સવાર થઈ ગઈ છે, હજુ તો નાવા ધોવાનું બાકી છે બધું. અત્યારે જઈ રહ્યા છે પપ્પા દુકાન. પપ્પા નીકળી ગયા છે દુકાન માટે. દાદા બી જઈ રહ્યા છે દુકાન. દાદા બાય કરતો દાદા. જય માતાજી. હવે તમને બતાડું ઘરમાં હું ચાલે છે અત્યારે તો હાલત તમને બતાડું. અમારી બેન એક જાય છે નાવા, અમારી મમ્મી અને અમારા બા અહીંયા કપડાં બપડા ધોવામાં બધું કામ ચાલી રહ્યું છે. જોઈ શકો આ વાસણ બધા બહાર પડ્યા છે. અને હવે નાવા ધોવાનું બાકી છે, તો હવે હું મળું તમને ડાયરેક્ટ નહીં જોઈને. થઈ ગયા છે હવે કમ્પ્લીટ પૂજા બી કરી લીધી છે. અને હવે મારી બેન એમ કહેતી કે દાદાના ફોનને કપડાં પહેરાવવાનું છે, એટલે કે પૂજા ટપરને કવરે બધું નખાવાનું છે. તો હવે જોઈ શકો કંઈ છે નહીં, નાખ્યું જ નહીં અને પડી જશે એટલે સીન બોલી જશે પાછળ. એના કરતાં હવે અત્યારે અમે નખાવા જઈએ છીએ કવર ને ટપર. તો ચલો રેડી થઈ ગયા છે. હવે ચપ્પલ બપ્પર પહેરી લીધા છે, હવે નીકળી ગઈએ છે. દીદી આગળ અમે પાછળ, દીદી આગળ અમે પાછળ. કાલે પપ્પા આગળ, આજે દીદી આગળ. દુકાને પહોંચી ગયા છે. અહીંયા આ દુકાન છે, અંદર જાય છે અમે ભગવાનનું આપણા મંદિર છે મારા. હવે અંદર એને જોઈએ પણ અંદર ભાઈ જેવું જોઈએ એવું કવર મળ્યું નથી. તો દીદીએ તો જો કવર આવું કંઈક કવર તો લીધું જ નહીં, કેમ કે મજા જેવું જોઈતું તેવું મળ્યું જ નહીં, એટલે ખાલી ટફન જ નખાય છે. હવે સાંજે પાછું 4-4 આપણે ઘરે આવવાનું. હવે મળું હું તમને ફટાફટ ઘેર જઈને. આવી ગયા છે અને અત્યારે મમ્મી કરી છે કંઈક એમની માસી જોડે વાત, અને બીજું એમનું કામ. આ કંઈક ભીંડાનું શાક. બા શું છે આ ગવાર એ બા એ કાપી રહ્યા છે. અને અત્યારે ઘેર આવી ગયા છે આપણે ફટાફટ. અને દીદી પીરે છે પાણી. આજો ભૂખડ. અને હવે જવાનું સુપરે છે બધાની મુલાકાત. હવે આપણે જઈએ ફટાફટ મંદિર, અને મેં મળું તમને મંદિર જઈને. અને હવે પૂજા બી થઈ ગઈ છે. અને અત્યારે મેં તમને એક વસ્તુ બતાડું. આ મંદિરમાં આ ચકલી ફર કરે છે બુદ્ધે. એમને ભગવાન પશુપતિનાથ થોડી કે યાર. ચાલો અત્યારે તો બહાર ગઈ. અને અત્યારે તમે જોઈ લો પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે વાગ્યા છે 12. હવે ફટાફટ ઘરે જઈએ આપણે. અને અત્યારે દીદી કરી રહી છે. ઓ દીદી ખાવા બેસી ગઈ. દીદી બેસી ગઈ છે ખાવા. જોવે છે મૂવી. શાક એનું છે ભાઈ? આજે ભીંડાનું શાક, દાળ, છાશ, ભાત ને રોટલી. હવે દીદી બેસી ગઈ છે ભાઈ ઝાપટવા. આપણે બી બેસી ગયા ફટાફટ, કેમ કે બહુ ગબ્બરને ભૂખ લાગી છે. તો મળે આપણે ખાઈને. ગાઈઝ આખો દિવસ ખા કરે છે. ગાઈઝ તમે બી ખાઓ. આખો દિવસ ખાય છે, આખો દિવસ. ભૂખ લાગે માણસ તો ના ખાય માણસ. ચૂપ રે. એક જ બોગું છે નામ લે. એટલે અમારા ઘરમાં કામ કરવા જાય છે. અમે મળું ખાઈ. તમે ઝાપટવા ખાલી આપો દાડો. હવે બધું લીધું છે, મસ્ત પેટ ફૂલ ડબ્બાએ ખાઈ લીધું છે. હવે અત્યારે તો શું કહેવાય, આ પિક્ચર ચાલે છે એન્ટરટેનમેન્ટ, એટલે અત્યારે એડ આવી છે. અત્યારે એન્ટરટેનમેન્ટ પિક્ચર ચાલે છે. અને અત્યારે વાગ્યા છે 1:30 જેવું ને 1:15 જેવું થયું છે. અને ઘરમાં બધું બંધ કરી દીધું છે, પડદા કરી દીધા છે. દીદી સુઈ ગઈ છે. અને હવે થોડી વાર આરામ કરીએ બસ. હમણાં સાંજે થોડી વારમાં હમણાં થોડી વાર રહીને આપણે જવાનું છે જીમ, કેમ કે પછી મોડું થઈ જાય છે એટલે થોડું વહેલું જવાનું ચાલે. તો આપણે મળીએ જીમ જવાના ટાઈમ પર આવીને. કશે કઈ જાવ છો બા? ટીટી પાર્ટી કરવા બા અમારા જાય છે, કેમ કે બહારની પહોંચ બહુ ઊંચી છે. જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કેટલા 5 જેવા વાગ્યા છે અને હવે નીકળવાનું છે હવે. અને બા મારા અત્યારે તો હવે આ જોઈ શકો છો આપણા બા. તમે હા હિરોઈનની જેમ મારા બા રેડી થઈ ગયા છે. આ મારી બેન અત્યારે બસ નવરી છે એટલે રહી રહી છે. અને ઘરમાં અત્યારે ચાલે છે કથા. અને મળે હવે ચેન્જ કરીને ફટાફટ. નવરી છે
રેડી થઈ ગયા છે. હવે કપડાં બપડા ટ્રેક બેક બદલાઈ લીધું છે બધું. અને હવે મેં જાઉં છું ફટાફટ જીમ. અને અત્યારે દીદી કરે છે, અત્યારે તો એ રોટલા બનાવી રહી છે. હવે એના કેટલા 4 રોટલા બાકી છે એ બનાવી રહી છે. કે બેટા હવે મળે ફટાફટ બાકી દે રહી છે. ઓકે ડન. ફટાફટ જઈએ ગાઈસ આપણે જીમ. નીચે છે. હવે આપણે જીમ બ્રોને ઉઠાવીએ ફટાફટ. અને હવે આપણે જઈએ છીએ જીમમાં. આજે તો પહોંચવા આવ્યા છે અને આજે છે આપણું લેગ ડે. અને હવે જીમ તો બહુ કંઈ ચાલુ રહ્યું નહીં. આવી રહ્યું છે, આપણે પહોંચવા જ આવ્યા છે. તમને ફટાફટ મળીએ આપણે જીમમાં. અને જલ્દી આજે લેગના ધુમાડા કાઢી તોડી નાખ. જીમમાં પહોંચી ગયા છે ભાઈ. હા ભાઈ ફટાફટ દશયારામ સર. જીમમાં આવી ગયા છે અંદર. અને આ ભાઈ અમારા ભાઈએ વોર્મઅપ ચાલુ કર્યું છે, તેજસભાઈએ. અને હવે ચાલુ કરીએ વોર્મઅપ. અને આના પછી જે લેગના બધા સેટ મારવાનું ચાલુ કરીએ તો મળીએ હવે થોડી વાર. છે અને હવે ઘરે થોડું પહોંચવા આવ્યા છે. અને લેગ તો આજે દબ્બને તોડી નાખીને એવા માલ લીધા છે. હવે ચાલવાની હાલત તો નહીં, પણ તો બી ચાલવું તો ભાઈ પડશે. તમને કેવું લાગી રહ્યું છે લેગ મારીને પછી? જો મારું તો એવું કેવું છે ને કે લેગ જે વસ્તુ છે ને 1 મિનિટ ઉભા રહી હોય. અહીંયા મેન રોડ ક્રોસિંગ કરીએ છીએ અમે, તો થોડા તો બ્રેક બનતા હે. એમાં એવું છે ને તો મને તો એવું લાગે છે કે લેગ જે છે ને એક બેઝ છે. ના તમારી વાત એવું નથી, તમે તો સીધા નહીં. હા બોલો. જેમ કે કોઈ બિલ્ડિંગ હોય, બરાબર છે, ઓકે. એમાં કેવું છે કે જ્યાં સુધી આપણું બેઝ સ્ટ્રોંગ ના હોય ને હા ત્યાં સુધી ભાઈ હલવાઈ ગયા છે હવે ફાઇનલી. આવી ગયું ત્યાં સુધી એ બિલ્ડિંગ કમજોર માને. ઓકે જે તમે ના બરાબર. એટલે આપણે લેગ ટ્રેન કરવા બહુ જ જરૂરી છે. તો તમે લેગ ટ્રેન કરજો. તમને મજા આવી હોય ગાઈસ તો એક સબસ્ક્રાઇબ જરૂર કરજો મારા નામે, આના નામે, તેજસભાઈના નામે આજે કરજો. Thank you. અને હવે તમને મળું અમે ઘેર જઈને. ત્યાં સુધી આ તેજસભાઈનું બાય. બાય. ખાવા દઈએ. અને આ મમ્મી, ઓ માય ગોડ, મમ્મી આજે ઘેર આવી ગઈ છે વહેલી. પપ્પા જોડે નહીં આવી હજુ. પપ્પા તો આપણા રમીલા બેન કોઈની જોડે વાત કરી રહ્યા છે. અને આપણી કામ કરવાવાળી, આપણી પ્યારી અને દુલેરી મારી બેન. અને અત્યારે ઘરમાં ચાલી રહ્યું છે આ કોઈ તો સિરિયલ ચાલી છે, હવે ખબર નહીં. હવે પછી ખાવામાં બન્યું હવે ગાઈસ ફટાફટ ફ્રેશ થઈને આપણે ખાવા દઈએ. મળીએ આપણે ડાયરેક્ટ ખાવા પર. ખાવાનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી. હવે તો બધાને ભૂખ લાગી છે, તો હવે જલ્દી ખાવા દઈએ. અને હવે બધા ખાવા બેસી ગયા છે. જોઈ શકો મમ્મી, દાદા, બા, માસા બધા ખાવા બેસી ગયા છે. આપણે બી બેસીએ જલ્દી ખાવા. અને મળીએ હવે ડાયરેક્ટ ખાધા પછી. ભાઈ લીધું છે હવે અને અત્યારે નીકળી ગયા છે. આગળ છે હજુ ખાઈ લીધું છે. હવે આગળ નીકળ્યા છે અહીંયા આઈસ્ક્રીમ લેવા. કેમ કે આજે છે ભાઈ માસાની એનિવર્સરી, તો અત્યારે આઈસ્ક્રીમ લેવા નીકળ્યા છે. અત્યારે માસા ગાડી હકાવે ભાઈ. હવે આઈસ્ક્રીમ લેવા જોઈએ કઈ જવું છે. ઈચ્છા તો ભાઈ રમોની છે, બધું જોઈએ અત્યારે મળે તો. હવે અહીંયાથી માસા ગેટ જઈએ. હવે જોઈએ ભાઈ માસા આગળ જાય છે. ત્યાં આપણા દાદાનું મંદિર છે એ બાજુ. દેખાય નહીં, કેમેરો એટલો બધો સારો નહીં, પણ હરર મહાદેવ. હવે અમને મળીએ આપણે ડાયરેક્ટ આઈસ્ક્રીમ લીધા પછી. આઈસ્ક્રીમ લઈ લીધો છે હવે, આ તમે જોઈ શકો છો. અને હવે ફટાફટ જઈએ ઘરે. અને આઈસ્ક્રીમ તો કંઈ બહુ મસ્ત છે.
ચોકોબાર જુલબાર ને આને તે ને આમાંથી મતલબ રાખો ને ભાઈ આપણાને શું છે કામ છે ને બસ આપણી કાઢવાનું હવે મળે ડાયરેક્ટ ઘરે આપણે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું ખોલીને બધા ખાવા બેસી ગયા છે તમે જોઈ શકો પહેલાં પેલી ભૂખડ જે હોય છે એ પહેલાં બેસી જાય છે અને પછી આપણી મમ્મી પપ્પા મસ્ત ભાઈ એ બી જુલું બહાર લઈને બેઠા છે અને અમીરાબેનને કફના લીધે ખાઈ નહીં શકતા દાદા મસ્ત આઈસ્ક્રીમ કર્યા છે અને આ માસા આજે આપણા માસાની છે ભાઈ એનિવર્સરી તમે કોમેન્ટમાં કરી દેજો હેપી એનિવર્સરી થેન્ક યુ હવે આ બધા આઈસ્ક્રીમના છે હું બી તમને મળું આઈસ્ક્રીમ ખાધા પછી છે અને હવે કેટલા 11 વાગ્યા છે અને હવે મૂકવાનો ટાઈમ થયો છે ભાઈ ઊંઘ આવે છે એટલે હવે આપણે મળીએ કાલના બ્લોગમાં અને આ બ્લોગ તમને ગમ્યો હોય ભાઈ તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહારાજ